નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષયનામાના મૂળ તત્વો, લેક્ચર નંબર 2. ગઈકાલે આપણે હિસાબી પદ્ધતિ અથવા તો નામા પદ્ધતિ જે છે તે શા માટે ઉપયોગ કરવામાં આવે છે તેની બે જુદી જુદી વ્યાખ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો અને ધંધામાં થતી આવક, જાવક અને ઉપજ ખર્ચ વિશે એક ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. આજનો આપણો ટૉપિક છે તેમાં હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે આપણે મિત્રો ભણવાનું છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હિસાબી પદ્ધતિના લક્ષણોમાં સૌપ્રથમ છે નાણાકીય લક્ષણ. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાણાંમાં મૂલ્ય તરીકે માપન કરવામાં આવે છે. જેમ કે એક ઉદાહરણ આપેલું છે, આપણને બુકમાં જોઈ શકો છો. રૂપિયા 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું. આ ખરીદીની કિંમત, દાખલા તરીકે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું. આ ખરીદીની કિંમત અથવા તો ભાવ નાણાંના સ્વરૂપમાં નક્કી થયેલા હોવા જોઈએ. એટલે કે રૂપિયા 10,000માં ખરીદવામાં કે રૂપિયા 20,000માં ખરીદવામાં આવ્યું તો 10,000 કિલોગ્રામ રસાયણનો ભાવ રૂપિયા 20,000 એવો થાય. એટલે કે તમે 10,000 કિલોગ્રામ રસાયણના બદલામાં રૂપિયા 20,000 ચૂકવો છો ત્યારે નાણાંમાં થયેલો આર્થિક વ્યવહાર ગણાય છે. એટલે મિત્રો, હિસાબી પદ્ધતિનું પ્રથમ લક્ષણ નાણાકીય લક્ષણ છે. નાણાંની લેવડ દેવડ થાય છે વસ્તુ કે સેવાના બદલામાં. બીજું, નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. આપણે હમણાં જોયું કે 10,000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવે છે, ખરીદવામાં આવે છે, ત્યારે રસાયણના બદલામાં નાણાં સામેવાળાને મળે છે. આમ વસ્તુ કે સેવા નાણાંના બદલામાં ખરીદી શકાય છે. એટલે નાણું એ ફેરબદલીનું મિત્રો માધ્યમ છે. વેચનાર પાસે 10,000 કિલોગ્રામ રસાયણ છે. રસાયણ રૂપિયા 20,000માં વેચવામાં આવ્યું. એટલે કે રૂપિયા 20,000 દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદશે. સ્વાભાવિક છે કે એની પાસે 20,000 રૂપિયા આવ્યા. હવે તે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે વળી પાછો તે વ્યક્તિ નાણાંનો ઉપયોગ કરશે. આમ નાણાંના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની ચૂકવણી કરવામાં આવે છે. ત્યારબાદનો ટૉપિક છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે. તે રોકડ સ્વરૂપે કે બિન રોકડ સ્વરૂપે થતા હોય છે. આ વ્યવહારો આવક, ખર્ચ, મિલકત, દેવા વગેરે માટે હોય છે. આ વ્યવહારોને તેના પ્રકારના પ્રમાણે હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો પ્રમાણે મિત્રો ધોરણ 11માં આમ નોંધ આપણું જે પ્રકરણ નંબર 4 છે તેમાં આપણે અભ્યાસ કરીશું. તે પહેલાં પ્રકરણ નંબર 2માં આમ નોંધ માટેનો મૂળ નિયમ જે તમે 11માંથી ભણશો અને જીવનમાં જ્યાં સુધી એકાઉન્ટ તમે ભણો કોલેજ કાળ દરમિયાન કે ભવિષ્યમાં કોઈ હિસાબ કિતાબ કરો તો આ નિયમો તો દેશ અને દુનિયામાં સરખા જ રહેવાના છે. તો એ 4 નિયમો છે, મુખ્ય 3 નિયમ. ચોથો નિયમ તેની સાથે જોડાઈ જાય છે, રોકડનો. વ્યક્તિ ખાતા, માલ મિલકત, ઉપજ ખર્ચ અને રોકડ, આ 4ને લગતા નિયમો આપણે ભણવામાં આવશે. એ પાયો છે આપણો. ઉધાર જમાના નિયમ પ્રમાણે એને વર્ગીકરણ કરવામાં આવે છે અને વિશ્લેષણના લક્ષણના કારણે જે તે બાબતના નિર્ધારિત સમયના બધા વ્યવહારો એકસાથે એક જગ્યાએ જોઈ શકાય છે. એટલે કે આપણે હજી તો અભ્યાસની શરૂઆત કરીએ છીએ. આગળ જતાં ધીમે ધીમે પ્રકરણો આવતા જશે. તેમ તેમ વાર્ષિક હિસાબો માટે જવાનું થશે ત્યારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ભણવાનું આવશે. મિત્રો, વર્ષની શરૂઆતમાં ધંધામાં મિલકતો હોય, મૂડી હોય, દેવા પણ હોય. તો વર્ષની શરૂઆતમાં કેટલી મિલકતો હતી, કેટલી ખરીદવામાં આવી, કેટલી વેચવામાં આવી, વર્ષના અંતે કેટલી મિલકતો છે, આ બધું જ જાણવા માટેના પ્રશ્નો છે એ આપણે વર્ગીકરણ અને વિશ્લેષણ દ્વારા જાણી શકીએ છીએ. ધોરણ 12માં એના માટે તો બહુ વિશેષ તમારે અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ વ્યવહારોનું અર્થઘટન. હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવે એટલું જ નથી મિત્રો,
પણ નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર કરવામાં આવે, તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે ત્યારે 120/80 જેનું સામાન્ય પ્રમાણ માપ છે, તો એ વ્યક્તિ તંદુરસ્ત કહેવાય, કે એનું બ્લડ પ્રેશર છે એ નોર્મલ છે, લોહીનું દબાણ છે એ માપમાં છે, એવું આપણે તારણ કાઢી શકીએ. તો એ એક ચોક્કસ આપણી પાસે આંક છે જેના આધારે આપણે નક્કી કરી શકીએ. તો ઉપજ ખર્ચમાં જ્યારે હિસાબો કરીએ ત્યારે ઉપજ ₹20,000 હોય ને ખર્ચ ₹12,000 હોય, તો ₹8,000 આપણો ઉપજ એટલે કે વધારો છે. એટલે કે આ વ્યવહારથી વ્યક્તિને લાભ થયો છે. લાભના સ્વરૂપે આંકડાઓ બતાવે છે. આમ હિસાબી પદ્ધતિમાં દર્શાવેલ વ્યવહારનું અર્થઘટન કરી શકાય છે, તેના પરિણામો પણ સમજી શકાય છે. ત્યારબાદ જથ્થાત્મક માહિતી. હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે, એટલે કે આંકડાકીય માહિતી. મિત્રો, હિસાબ મેં ગઈકાલે તમને કીધું હતું કે ધંધાવાળા વ્યક્તિને ધંધામાં રોજના અનેક વ્યવહારો બનતા હોય, એટલે કે કોઈ એક આંકડો નહીં, અનેક આંકડાઓ ભેગા મળીને હિસાબો બને છે. એટલે જથ્થાત્મક માહિતી છે. છૂટી છૂટી માહિતીઓ એક એક વ્યવહારો ભેગા થઈને છેવટે અનેક વ્યવહારોમાં પરિણમે છે, અને બધા જ સાથે એને નિયમો મુજબ જુદી જુદી જગ્યાએ તેની નોંધ કરવામાં આવે છે. આર્થિક નિર્ણયો. છઠ્ઠું લક્ષણ છે આર્થિક નિર્ણયો. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. દાખલા તરીકે કંપનીના લેણદારો કંપનીને નાણાં ઉછીના આપવા અંગેનો નિર્ણય લે છે. સંભવિત શેર હોલ્ડરો કંપનીના શેરમાં રોકાણ કરવા અંગે નિર્ણયો લે છે. મિત્રો, આપણે તો હજી શરૂઆત ધંધાદારી એટલે એકાંકી પેઢી, પછી ધીમે ધીમે ભાગીદારી પેઢી અને પછી કંપની સ્વરૂપ વિશે ભણવાના છે. 11મા ધોરણમાં નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, SPCC આ બધા વિષયોમાં તમને એકાંકી પેઢી, ભાગીદારી પેઢી, તેની મર્યાદાઓ અને ત્યારબાદ આવતું કંપની સ્વરૂપ જે આજે દેશ અને દુનિયામાં બહુ વિસ્તૃત સ્વરૂપે જોવા મળે છે. તો આ કંપની જે છે એની મૂડી તરીકે શેર હોય છે, અને શેરમાં રોકાણ કરનાર વ્યક્તિને શેર હોલ્ડર કહેવામાં આવે છે. આપણે બધા સમાચાર પત્રોમાં, ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે ભાઈ સેન્સેક્સ, નિફ્ટી વધઘટ થઈ, શેરના ભાવમાં વધારો ઘટાડો થયો. તો આ બધું જ કંપનીઓના શેર સાથે જોડાયેલી વાત છે, તેની કિંમતો સાથે જોડાયેલી વાત છે. તો શેરમાં, કોઈ કંપનીના શેરમાં આપણે રોકાણ મિત્રો ક્યારે કરીએ? જ્યારે આપણે આપણું રોકાણ સલામત છે, ભવિષ્યમાં આપણને આપણા રોકાણનું સારું એવું વળતર મળવાની આપણને આશા છે, અપેક્ષા છે, ત્યારે આપણે આર્થિક નિર્ણય એટલે કોઈ પણ કંપનીમાં નાણાં રોકતા પહેલાં આપણે તે કંપનીના હિસાબોની તપાસ કરીશું. તેના ભૂતકાળના વર્ષોના નફા, તેની મિલકતો, તેની બેલેન્સ શીટ એટલે કે આખું સરવૈયું જે છે તેની પણ તપાસ કરીશું, અને વિશેષજ્ઞો પાસે સલાહ પણ લેશે. કંપની પોતાના વિકાસ અંગેના નિર્ણયો લે છે. આ તમામ નિર્ણયો નાણાં આધારિત હોવાથી તેમને આર્થિક નિર્ણયો કહેવામાં આવે છે. આમ હિસાબી પદ્ધતિ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ છે ઐતિહાસિક માહિતી. હમણાં જ આપણે વાત કરીએ એમ હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલ વ્યવહારો અને બનાવોને નોંધવામાં આવે છે. આ વ્યવહાર કે બનાવ બનેલ હોવાથી ભૂતકાળ બને છે. ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે, અને ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે ભૂતકાળની માહિતી કે પરિણામ રજૂ કરતી માહિતી કહેવાય છે. તમને ટેબલ ચક્ર આપેલું છે. સૌપ્રથમ વ્યવહારની નોંધણી, ત્યારબાદ ઉધાર, જમા, ખરીદ, વેચાણ, ઉપજ, ખર્ચ, જુદી જુદી પ્રકારે અનેક પ્રકારેનું વર્ગીકરણ અને ત્યારબાદ વિશ્લેષણ કરવામાં આવે છે. તારણો કાઢવામાં આવે છે, અર્થઘટન કરવામાં આવે છે, અને છેલ્લે એનો અહેવાલ બનાવવામાં આવે છે. વ્યાખ્યાઓ અને તેના પરથી તારવવામાં આવેલ લક્ષણો હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સમજાવે છે. આ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે, કયા કયા તબક્કાઓમાંથી પસાર થાય છે, દરેક તબક્કામાંથી શું પ્રાપ્ત થાય છે, પ્રક્રિયાના અંતે શું પ્રાપ્ત થાય છે, આ તમામ બાબતો અંગેની જાણકારી વ્યાખ્યાઓ અને લક્ષણો રજૂ કરે છે.
આ હિસાબી પ્રક્રિયાના તબક્કા આકૃતિ સ્વરૂપે આપણને દર્શાવ્યા, જેની આપણે ચર્ચા કરી. ટૂંકમાં હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવોની નોંધણી, વર્ગીકરણ અને વિશ્લેષણ કરીને તારણો કાઢે છે. આ તારણોના આધારે અર્થઘટન કરીને અહેવાલ તૈયાર કરવામાં આવે છે. હવે તમને ચાર્ટ સ્વરૂપે બતાવ્યું છે. સૌપ્રથમ વ્યવહારો અને બનાવોની ઓળખ અને નાણાંમાં તેમનું માપન. ત્યારબાદ પ્રક્રિયા, નાણાકીય વ્યવહારોની નોંધણી, વર્ગીકરણ, તારણો કાઢવા, વિશ્લેષણ અને અર્થઘટન કરવું. છેવટે નાણાકીય માહિતીના ઉપયોગકર્તાઓએ અહેવાલ સ્વરૂપે રજૂ કરવું. આ બધા જે છે મિત્રો એ લક્ષણો હતા. પરીક્ષામાં થિયરી તરીકે કદાચ પૂછાય તો આપણે ધ્યાન રાખવું પડે. હિસાબી પદ્ધતિના હેતુઓ શું છે, શા માટે, ઓબ્જેક્ટિવ્સ. આપણે ભણીએ છીએ, આપણે ખાઈએ છીએ, કાંઈ કાર્ય કરીએ છીએ તો એની પાછળ આપણો ચોક્કસ હેતુ હોય છે કે ભાઈ જીવન જીવવા માટે, શરીર ટકાવવા માટે આપણે શરીરને પોષણ પૂરું પાડવું પડે, એટલે કે ખાવું પડે, એના માટે યોગ્ય લિક્વિડ પીવું પડે. એમ શિક્ષણ જીવન માટે જરૂરી છે આજના યુગમાં. દરેક ક્રિયા પાછળ હેતુ. હિસાબી પદ્ધતિના હેતુઓ. સૌથી પહેલી કાયમી નોંધ. હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોને લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે. આ નોંધો ચોપડાના સ્વરૂપે કે કોમ્પ્યુટરમાં કાયમી ધોરણે હોય છે. એટલે કે મિત્રો આજે નોંધ કરી તે આવનારા 2, 5, 50 વર્ષે પણ એ નોંધ આપણે જોઈ શકીએ છીએ. દરેક વ્યવહારની હિસાબી અસર. દરેક જે ધંધામાં વ્યવહાર થાય છે તેની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થાય છે. તે અંગે જાણકારી મેળવી શકાય છે. એટલે કે કયો વ્યવહાર કરવાથી ધંધાને શું ફાયદો થશે અથવા તો તેનાથી શું અસર કરશે. નુકસાન કરતા તો નથી ને, ખર્ચ માટે તો નથી ને, તો આ બધી જ બાબતો એમાં જાણી શકાય છે. અસર કરતા પરિબળોની જાણકારી. ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી હિસાબો તૈયાર કરીને મેળવી શકાય છે. કરવેરાની જવાબદારી. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ સમાજમાં રહે છે, સમાજમાં રહીને પોતાની આર્થિક પ્રવૃત્તિ કરે છે, આવક મેળવે છે. એ આવક મેળવે છે, બદલામાં તેણે સરકારને કર ચૂકવવો પડે છે. જેથી સરકાર તેના બધા જ જે દેશને વિકાસ તરફ લઈ જવા માટે, આપણી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે, સરકારને પોતાનું તંત્ર ચલાવવા માટે જે કાંઈ ખર્ચ કરવો પડે છે એ બધા જ આપણા તરફથી ચૂકવાતા કરવેરાઓમાંથી જ ચાલતું હોય છે. તો કોઈ પણ ધંધો, પેઢી કે કંપની હોય તેણે પણ સરકારના નિયમો મુજબ કર ભરવો પડે છે. આ કર કેટલો ભરવો તો એ હિસાબો ઉપરથી જ મળે છે. સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આપેલા હિસાબોના આધારે નક્કી થાય છે. કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય છે. તેથી હિસાબો તૈયાર કરવાનો હેતુ કરવેરાની જવાબદારી નક્કી કરવાનો છે. ત્યારબાદ આપણે જેમ કરવેરાની વાત કરીએ એમ દેવાનું પ્રમાણ. મિત્રો આજના સમયમાં એકાંકી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની સ્વરૂપ હોય, તેને પોતાના વિસ્તાર માટે, વિકાસ માટે પોતાની પાસે રહેલી મર્યાદિત મૂડીના સ્થાને અન્ય વ્યક્તિઓ પાસેથી, બેન્કો પાસેથી, પેઢીઓ પાસેથી, નાણાકીય સંસ્થાઓ પાસેથી ઘણી વખત ઉછીના નાણાં લેવા પડે છે, ધિરાણ, લોન લેવી પડે છે. અન્ય વેપારીઓ પાસેથી પણ ઉછીનો ઉધાર માલ લેવો પડે છે. તો આ બધું છે એ ઉધાર દેવું છે, ભવિષ્યમાં ચૂકવવા પાત્ર છે. ધંધો આપણે ચાલુ રાખવો હોય તો આપણે આ બધું જ સમયાંતરે ચૂકવવું પડે છે. ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર વ્યવહારો પણ થાય છે. કામ ચલાવ એટલે કે કાચા માલની ઉધાર ખરીદી, એની ભવિષ્યમાં ચૂકવણી કરવામાં આવે છે. જો ચૂકવણી ન થાય તો આપણું દેવું બની જાય છે. વર્ષના અંતે
દેવું કેટલા પ્રમાણમાં છે તે હિસાબો દ્વારા જાણી શકાય છે. જે રીતે મિત્રો આપણે અન્ય લોકો પાસેથી ઉધાર માલ લેતા હોય એમ આપણે આપણા ગ્રાહકોને ઉધાર માલ વેચતા હોય તો એ આપણી મિલકત ગણાય છે. સામેવાળા આપણી પાસેથી ઉધાર લઈ જાય છે, સમયાંતરે આપણને નાણાં ચૂકવશે, પણ કદાચ જો ન ચૂકવી શકે તો એ આપણું લેણું છે, ભવિષ્યમાં આપણે એની પાસેથી લઈ શકીએ છીએ, આપણી મિલકત ગણાય છે. ભવિષ્યમાં મળવાપાત્ર રકમ છે એટલે આપણે હિસાબી ચોપડામાં તેને લેણા તરીકે બતાવવામાં આવે છે. ધંધાની નફાકારકતા. મિત્રો, કોઈ પણ વ્યક્તિ ધંધો પેઢી ચલાવે, કંપની ચલાવે, શા માટે? એક લક્ષ્ય એનું હોય છે નફો કમાવાનું. તો ધંધાના અમુક સમયગાળાના અંતે, આજના સમયમાં તો મંથલી, ક્વાર્ટરલી એટલે કે ત્રિમાસિક અને વાર્ષિક ધંધાના હિસાબો કરવામાં આવે છે. ધંધાની નફાકારકતા એટલે કે નફાનું પ્રમાણ જાણવામાં આવે છે, કેટલો નફો થયો. એના માટે અગાઉથી આયોજનો કરવામાં આવે છે કે આટલો નફો થવો જોઈએ, આટલું વેચાણ થવું જોઈએ, ખર્ચ આટલા જ રહેવા જોઈએ. તો ધંધાની નફાકારકતા માટે કેટલાક સમયગાળામાં કેટલો નફો થયો યા તો નુકસાન થયું એ હિસાબી પદ્ધતિના ઉપયોગથી જાણી શકીએ છીએ. ધંધાની આર્થિક સ્થિતિ, ધંધામાં દેવા, મિલકતો, લેણા કેટલા છે, આ બધું જાણવા માટે પણ હિસાબો તૈયાર કરવામાં આવે છે. મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે. સ્વાભાવિક છે, આપણને ખબર છે કે આપણી પાસે કોઈ બજારમાં 10 રૂપિયા માગે છે અને આપણી પાસે 100 રૂપિયાની મિલકત છે, તો આપણે કહી શકીએ કે ભાઈ વાંધો નહીં, આપણે આપણું દેવું આસાનીથી ચૂકવી શકીશું, છતાં પણ આપણને કોઈ બહુ વાંધો આવશે નહીં. પણ આનાથી ઉલટું હોય કે બજારમાં આપણું દેવું 100 રૂપિયા હોય અને આપણી પાસે 50 રૂપિયાનું જ મિલકત હોય તો આપણે 50 રૂપિયા માટે શું કરવું? તો ધંધાના મહત્ત્વના નિર્ણયો લેવા માટે, ધંધાની સ્થિતિ વિશે જાણકારી મેળવવા માટે, ધંધો ચાલુ રાખવા માટે કે બંધ કરવા માટે, સુધારા વધારા કરવા માટે ધંધાની આર્થિક સ્થિતિ જાણતી રહેવી જરૂરી પડે છે. દરેક ધંધાર્થી હંમેશા એવું ઈચ્છે કે પોતાની આર્થિક સ્થિતિ સદ્ધર રહે. ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. નાણાકીય ભૂલો અથવા તો ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મળે છે. ઘણી વખત જાણતા અજાણતા અમુક નિયમોમાં બેદરકારી રાખવાના કારણે નિયમોનું ભંગ થતું હોય, વ્યવહારો કરવામાં ઉણપ આવતી હોય, ભૂલ થતી હોય, અથવા તો અજાણતા જ કોઈ આંકડાઓ લખવામાં, નોંધ કરવામાં ભૂલ થઈ હોય, છેતરપિંડી આપણી સાથે થઈ હોય, તો એ ભૂલો કે છેતરપિંડીઓ શોધી શકાય છે અને એને સુધારી શકાય છે, તેને રોકી શકાય છે. આમ જુદા જુદા 9 હેતુઓ જે છે આપણે ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, લેસનમાં બધાએ લક્ષણો અને હેતુઓ લખવાના છે અને મને આજે એના ફોટા પાડી વોટ્સઅપ કરવાના છે. આવતીકાલે નવા પ્રકરણમાં, નવા ભાગમાં આગળ વધીશું.